નમસ્કાર મિત્રો, આજના સૌથી મહત્વના સૌથી અગત્યના તમામ ગુજરાતી મિત્રોને ખાસ મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર કુદરતી આફત આવશે। તમામ ખેડૂત મિત્રો લખી રાખજો, હવામાન વિભાગની મોટી આગાહી છે। ગુજરાતની અંદર વરસાદ થવાની છે અને મિત્રો હિમવર્ષાની આગાહી ક્યાં કરી એ પણ મિત્રો જાણવાના છે। પરેશ ગોસ્વામીની આગાહી પણ જાણીશું। આ બાજુ જો તમે એસબીઆઈના ગ્રાહકો હોય તો એક મોટો ઝટકો આપ્યો છે મિત્રો। આમ બે મોટા ઝટકા એસબીઆઈ ગ્રાહકોને આપ્યા છે, એના વિશે પણ આજના વિડીયોમાં જાણવાના છીએ। કરશન બાપુને લઈને એક મોટા સમાચાર આવ્યા છે, એના વિશે પણ જાણીશું। તો મિત્રો આ બાજુ પરસોત્તમ રૂપાલા એક નવું બંધારણ ઘડવા જઈ રહ્યા છે, એના વિશે પણ અપડેટ જાણીશું। વાહન ચાલકો ટોલ નાકાને લઈને નવો નિયમ આવી ગયો છે મિત્રો, એ પણ જાણવો જરૂરી છે, નહીં તો તમારી પાસેથી ચાર્જ લાગશે। બાળકોને યુટ્યુબનો નવો નિર્ણય, ફાસ્ટેગને લઈને નવો નિર્ણય, બધા જ નિર્ણય જાણીશું। પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો સૌ પ્રથમ એસબીઆઈ ગ્રાહકો માટે એક મોટા સમાચાર, એક મોટો ઝટકો મળ્યો છે। આમ તો મિત્રો બે ઝટકા છે, એક એટીએમનો નિયમ પણ બદલાણો છે, એટીએમના ચાર્જ પણ મોંઘા થયા, એના વિશે પણ જાણીશું। પણ સૌ પ્રથમ એસબીઆઈનો એક મોટો ઝટકો, હવેથી એસબીઆઈ એક નોટિફિકેશન, પોતાનું નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે કે હવે જો કોઈ ગ્રાહક ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા તો યોનો એપ્લિકેશનથી ટ્રાન્સફર કરે છે, પૈસાનું અવર જવર લેવડ દેવડ કરે છે, તો એમાં પણ હવે ચાર્જ લેવામાં આવશે। જ્યાં મિત્રો 25,000 રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરો છો તો ત્યાં સુધી તો કોઈ ચાર્જ લાગવાનો નથી। ઇન્ટરનેટ બેન્કિંગથી, મોબાઈલ બેન્કિંગથી અથવા તો યોનો એપથી જો તમે ટ્રાન્સફર કરો છો 25,000 રૂપિયા સુધી કોઈ ચાર્જ નથી। પણ મિત્રો ત્યાર પછી ચાર્જ લાગવાના શરૂ થશે। 25,000 રૂપિયાથી 1 લાખ સુધીના કોઈ પણ પૈસા ટ્રાન્સફર કરશો તો તમારે 2 રૂપિયા અને સાથે જીએસટી પણ વધારાની ચૂકવવી પડશે। ત્યાર પછી 1 લાખ રૂપિયાથી 2 લાખ સુધીનું ટ્રાન્સફર કરો છો તો 6 રૂપિયા અને પ્લસ જીએસટી પણ તમારે દેવો પડશે। 2 લાખથી વધુ ને 5 લાખ સુધી તમે પૈસા ટ્રાન્સફર કરો તો 10 રૂપિયાનો ચાર્જ પ્લસ જીએસટી પણ ચૂકવવાનો। એટલે ટૂંકમાં જેમ જેમ વધુ પૈસા દેશો એવી રીતના ચાર્જ પણ વધવા લાગશે। 25,000 રૂપિયા સુધી કોઈ ચાર્જ નથી। ત્યાર પછી મિત્રો પૈસા ભરશો એટલે ચાર્જ લાગવા લાગશે। સૌથી મહત્વનો નિર્ણય એસબીઆઈ ગ્રાહકો માટે લેવામાં આવ્યો છે। તમામ એસબીઆઈ ગ્રાહકો ધ્યાન રાખજો, 25,000 રૂપિયાથી ઉપર જશો તો ચાર્જ લાગવાનો શરૂ થવાનો છે। એવી જ રીતના મિત્રો બીજો મોટો નિર્ણય, એસબીઆઈ એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો તો હવે એના ચાર્જ વધારી નાખવામાં આવ્યા છે। એસબીઆઈ બેંકના એટીએમમાંથી હવે વ્યવહારોની અંદર કોઈ ફેરફાર નથી, પણ એના ચાર્જ વધારી દીધા છે। ચાર્જની અંદર અત્યાર સુધી ફ્રી લિમિટ છે, દર મહિને તમે 5 વખત ટ્રાન્ઝેક્શન મફતમાં કરાવી શકશો। 5 વાર કોઈ તમારી પાસેથી પૈસા લેવામાં આવશે નહીં। જો 5 વખતથી વધુ એટલે કે ફ્રી લિમિટ તમે પૂરી કરી નાખો, ત્યાર પછી જો તમે રોકડા ઉપાડો છો એટલે કે ત્યાંથી એટીએમમાંથી રોકડા રકમ ઉપાડો છો તો 23 રૂપિયા અને વધારાનો જીએસટી ચાર્જ હવેથી લાગશે। એટલે કે 1 મહિનાની અંદર 5 વારથી પછી વધારે વખતની એટલે કે 6ઠ્ઠી વાર જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ તો પછી તમારે 23 રૂપિયા પ્લસ જીએસટી પણ ચૂકવવાનો છે। અને બિન નાણાકીય વ્યવહાર
એટલે તમારે રોકડા ઉપાડવા માટે એટીએમ નથી નાખતા. તમે એટીએમમાં જાઓ છો પણ તમારું બેલેન્સ ચેક કરવા અથવા તો બીજી કોઈ પણ ગતિવિધિ કરવા, પાસવર્ડ ચેન્જ કરવા માટે કે કંઈ બીજી પ્રક્રિયા કરવા માટે રોકડા નથી ઉપાડવા, પણ બીજી જ પ્રક્રિયા માટે તમે કાર્ડ નાખો છો તો એમાં પણ ચાર્જ લાગે છે ને. એ ચાર્જ 11 રૂપિયા પ્લસ જીએસટી તમારે ભરવો પડશે. પહેલાં 10 રૂપિયા હતા, હવે વધીને 11 પ્લસ જીએસટી ભરવાનો રહેશે. આવી રીતના મિત્રો એટીએમના નવા ચાર્જ આવી ગયા. પહેલાં 21 રૂપિયા હતા, એના 23 પ્લસ જીએસટી થઈ ગયા અને આ 10 રૂપિયાના બદલે 11 પ્લસ જીએસટી ચાર્જ લગાવી દીધો છે. મિત્રો ચાર્જનું આખું માળખું છે. પણ સાથે એ પણ જણાવી દઉં કે જે લોકો સેલેરી પેકેજ ખાતા ધારકો છે એમના માટે પણ હવે આ નિયમ લાગુ થશે. અત્યાર સુધી સેલેરી પેકેજ ખાતા ધારકોને ગમે એટલી અનલિમિટેડ લિમિટ આપવામાં આવી હતી, ક્યારે ચાર્જ લાગતો નહોતો, પણ હવે એની લિમિટ લગાવી દેવામાં આવી છે. એટલે કે જે લોકોનું સેલેરી પેકેજ ખાતું છે એમને હવે 10 વખત ફ્રી ટ્રાન્ઝેક્શન કરવા દેવામાં આવશે. સામાન્ય ગ્રાહકો માટે 5 વખત મફત હતું અને સેલેરી પેકેજ માટે અનલિમિટેડ મફત હતું, પણ એને પણ હવે 10 વખત જ ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરવા દેવામાં આવશે. 10થી વધુ વાર ટ્રાન્ઝેક્શન 1 મહિનામાં કરશો તો જે ચાર્જ સામાન્ય ગ્રાહકને લાગ્યો એ જ ચાર્જ સેલેરી પેકેજ ખાતા ધારકોને પણ લાગશે. અહીંયા મિત્રો એક કોષ્ટક આપ્યું છે એટલે તમને સરળતાથી સમજાવી દઉં. હવેથી જો મિત્રો તમે રોકડ ઉપાડ કરવા જાઓ છો એટીએમમાંથી 5 વખતથી વધુ તમારી લિમિટ થઈ ગઈ છે તો પહેલાં 21 રૂપિયા જૂનો ચાર્જ હતો, હવે તમારે 23 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવાનો રહેશે. એવી જ રીતના બિન નાણાકીય તમે કોઈ પણ વ્યવહાર કરો છો એટલે પૈસા નથી ઉપાડવા પણ તમે બેલેન્સ ચેક કરો કે એવી કોઈ ગતિવિધિ કરો છો તો પહેલાં 10 રૂપિયા લાગતા હતા, હવે એના 11 રૂપિયા પ્લસ જીએસટી દેવાનો રહેશે. અને સેલરી એકાઉન્ટ જે લોકો છે એમને અનલિમિટેડ લિમિટ મળતી હતી, એના બદલે હવે ઘટાડીને ખાલી 10 લિમિટ જ કરવામાં આવી છે. તો મિત્રો એસબીઆઈ ગ્રાહકો માટે આ મિત્રો સૌથી મહત્વના અને સૌથી મોટા સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો હવે કુદરતી આફત આવવાની છે. હવામાન વિભાગની એક સૌથી મોટી આગાહી. હવામાન વિભાગે કીધું છે કે ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે અને એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ ગયો છે. ત્યારબાદ સતત 2 વિક્ષેપી વિક્ષેપો શરૂ થઈ રહ્યા છે. એટલે એક વિક્ષેપ થયો પછી હજી પણ 2 પશ્ચિમી વિક્ષેપો થવાના છે. આને કારણે 20 જાન્યુઆરીએ હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે. આવનારી મિત્રો 20 તારીખે ભારે હિમવર્ષા હિમાલય પ્રદેશમાં થવાનું છે, જેમાં દિલ્હી આવશે, પંજાબ આવી જશે, હરિયાણા, રાજસ્થાન, આના ઘણા બધા ભાગોની અંદર 23 તારીખથી લઈને 25 તારીખ સુધી સારો એવો વરસાદ પડશે, હિમવર્ષા થાય એવી આગાહી મિત્રો કરવામાં આવી છે. અને એને જ કારણે મિત્રો ગુજરાતની અંદર પણ વરસાદ થવાનો છે. આપણા જે પરેશ ગોસ્વામી છે અને મિત્રો આગાહી કરી છે કે આવનારી 21 તારીખથી લઈને 26 તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો ભાગ, કચ્છનો ભાગ અને ઉત્તર ગુજરાત, આમાં 3 વિસ્તારના ભાગોની અંદર વરસાદ પડશે, માવઠું થાય એવી આગાહી કરવામાં આવી છે. એટલે ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું, ચેતવણી આપી છે કે આવનારી 21 તારીખથી 26 જાન્યુઆરી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર માવઠું થશે. પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે મિત્રો હવામાન વિભાગે એક બીજી આગાહી પણ કરી છે કે 23 તારીખ 24 તારીખે માવઠાની અસર થશે, પણ ત્યાર પછી એટલે કે જેવું માવઠું પૂરું થાય પછી કોલ્ડ વેવની શરૂઆત થશે.
એટલે હાડ થીજવતી ઠંડી મિત્રો પડવાની શરૂઆત થઈ જશે. માવઠું પૂરું થાય, વરસાદ પૂરો થાય પછી હાડ થીજવતી ઠંડી પડશે. આ સૌથી મોટી આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને વલસાડ બાજુનો વિસ્તાર, જે દક્ષિણ ગુજરાત બાજુનો વિસ્તાર છે, ત્યાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. એટલે મિત્રો કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો આ તરફ કરશન બાપુને લઈને એક મોટા સમાચાર આવી ગયા છે. એક સમયે આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટું નામ એવા કરશનભાઈ ભાદરકા, એટલે અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા પણ ઘણા સમયથી પોતાની તબિયત સારી નથી, એટલે કે સ્વાસ્થ્યને લઈને આમ આદમી પાર્ટીને રિઝાઇન કરી નાખ્યું હતું. હવે મિત્રો એક મોટી જાહેરાત થઈ છે કે કરશન બાપુ કોંગ્રેસમાં જોડાવાના છે. જ્યાં મિત્રો વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીનો અંદર આંતરિક ડખો થઈ ગયો હતો, જે બાદ આમ આદમી પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. જેના માટે તેમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સાથે મુલાકાત પણ કરી હતી. તેમની મુલાકાતનો ફોટો પણ આવ્યો છે. તો મોટા સમાચાર મળી રહ્યા છે કે કરશન બાપુ હવે કોંગ્રેસની અંદર જોડાવાના છે. તો અમિત ચાવડા અને પ્રફુલ મુકારી સાથેનો એનો ફોટો પણ વાયરલ થયો છે ને એને જ લઈને લોકોએ અવારનવાર જે સોશિયલ મીડિયાની અંદર ખબરો ફેલાવી છે કે હવે કરશન બાપુ કોંગ્રેસની અંદર જોડાશે. તો આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે. મિત્રો આ બાજુ રૂપાલા પોતાનું નવું બંધારણ રજૂ કરવાની જાહેરાત મિત્રો કરી છે. ગુજરાતની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો સમાજોએ પોતાના નવા બંધારણો ઘડવાના શરૂ કરી નાખ્યા છે. પરિવર્તનની એક લહેર આવી છે. હમણાં મિત્રો સૌ પ્રથમ શરૂઆત કરી હતી ઠાકોર સમાજ. ઠાકોર સમાજે પોતાનું નવું બંધારણ સામાજિક જે પ્રસંગો થઈ રહ્યા છે એને લઈને કર્યું હતું કે એટલો ખર્ચો જ કરવાનો, એનાથી વધુ ખર્ચો કરવાનો નથી. કુરિવાજોને ટાળવા માટેના તમામ બંધારણ ઠાકોર સમાજે ઘડ્યા. ત્યાર પછી ચૌધરી સમાજે પણ આવા પોતાના નવું બંધારણ જાહેર કર્યું હતું. ત્યારબાદ રબારી સમાજે પણ હવે જાહેરાત કરી નાખી છે. રબારી સમાજે પણ પોતાના સમાજ માટે નિયમો જાહેર કરી નાખ્યા છે ને હવે એને જ લઈને પરસોત્તમ રૂપાલા પણ મેદાને આવ્યા છે. મિત્રો પરસોત્તમ રૂપાલાએ કીધું, પોતાના સમાજો ઉપર પ્રહાર કરીને કીધું કે પાટીદાર સમાજે પણ આવું પરિવર્તન કરવું જોઈએ. ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, રબારી સમાજ ને અનેક સમાજ, રાજપૂત સમાજે પણ મિત્રો હમણાં સંમેલન કર્યું હતું. ત્યારે હવે પાટીદાર સમાજ ક્યારે આવું બંધારણ ઘડશે એવું મિત્રો પરસોત્તમ રૂપાલાએ પોતાના સમાજ ઉપર પ્રહાર કરીને મિત્રો એક નિવેદન આપ્યું હતું. પોતાના સમાજને એટલે કે પાટીદાર સમાજે પણ આવું બંધારણ ઘડવું જોઈએ એવી મિત્રો માંગ પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો અવારનવાર અત્યારે તમામ સમાજ પોતાનું નવું બંધારણ, જે ખોટા ખર્ચાઓ કરે છે, ખોટા કુરિવાજો કરે છે, એન્ટ્રી મારવાની પ્રથા, મહેંદી પ્રથા, આવી ખોટી પ્રથાઓથી ખર્ચાઓ વધારે છે, એને ટાળવા માટે આ નવા બંધારણો સમાજની અંદર કરવામાં આવ્યા છે. ત્યારે પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન આવ્યું છે. ત્યાર પછી મિત્રો એક સમાચાર ટોલ નાકાની લઈને એક નવો નિયમ આવી ગયો છે. આ નિયમ સાંભળજો, નહીં તો ભારે દંડ તમારે ભોગવવો પડશે. હવેથી મિત્રો ટોલ નાકે પસાર થાવ તો કાં તો તમારું ફાસ્ટેગ હોવું જરૂરી છે, કાં તો તમારું ગૂગલ પે અથવા તો કોઈ પણ ડિજિટલ એકાઉન્ટ તમારી પાસે હોવું જરૂરી છે. કારણ કે મિત્રો હવેથી કોઈ પણ ટોલ નાકે રોકડા લેવામાં આવશે નહીં. રોકડા લેવાનો સતત તમામ ટોલ નાકાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. તમામ મિત્રો માટે આ સૌથી મહત્વના સમાચાર આવનારી 1 એપ્રિલ 2026થી
ચોથા મહિનાની 1લી તારીખથી હવે તમામ ટોલ નાકા ઉપર રોકડા ચૂકવણી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. એટલે હવે રોકડા લેવામાં નહીં આવે. કાં તો તમારું ફાસ્ટેગ હોય તો કોઈ વાંધો નથી, પણ જો ફાસ્ટેગ નથી લગાવ્યું તો તમારે યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવી પડશે. એટલે કે તમારી પાસે જે પણ હોય, ગૂગલ પે હોય, ફોનપે હોય, પેટીએમ હોય, એના દ્વારા ડિજિટલ ચૂકવણી કરવી પડશે. રોકડા તો હવે લેશે નહીં. ક્યારથી નહીં લે? આવનારી 1લી એપ્રિલ 2026થી હવે રોકડા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. ટોલ નાકાનો નવો નિયમ મિત્રો જાહેર થઈ ગયો છે. તમામ મિત્રો માટે આ સમાચાર હતા. ઠંડીને લઈને મિત્રો આગાહી હમણાં મિત્રો આપણે કરી એવી જ રીતના આવનારી 16 તારીખથી 22 વચ્ચે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થવાની છે. અને ત્યાર પછી કોલ્ડ વેવ એટલે કે ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો મિત્રો હવે બાળકોના યુટ્યુબને લઈને યુટ્યુબે એક નવો નિયમ જાહેર કર્યો છે. આના માટે માતા પિતા અને બાળકો બંનેને ફાયદો થાય એ માટે યુટ્યુબ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે કે હવે યુટ્યુબની અંદર એક ફંક્શન આપવામાં આવશે જેનાથી માતા પિતા એક લિમિટ સેટ કરી શકશે. પોતાનું બાળક કેટલા ટાઈમ શોર્ટ યુટ્યુબ ઉપર જોઈ શકશે એની એક લિમિટ સેટ કરી શકશે. એ લિમિટ પૂરી થઈ જાય ત્યાર પછી બાળક શોર્ટ જોઈ શકશે નહીં. આ સૌથી મહત્ત્વનો ફેરફાર યુટ્યુબ દ્વારા મિત્રો કરવામાં આવી છે. યુટ્યુબ શોર્ટ સ્ક્રોલ કરવા માટે સેટ ટાઈમરની મંજૂરી આપવામાં આવશે. માતા પિતા આ ટાઈમરને શૂન્ય પણ કરી શકે છે. એટલે કોઈ બાળકને જોવા નથી દેવું તો તમે શૂન્ય ટાઈમ પણ સેટ કરી શકશો. તો મિત્રો સૌથી મહત્ત્વના સમાચાર છે. યુટ્યુબ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો ફાસ્ટેગને લઈને એક નવો નિયમ આવી ગયો છે. આવનારી 1લી ફેબ્રુઆરી 2026થી હવેથી તમે નવી કાર લ્યો છો, જીપ લ્યો છો, વાન લ્યો છો, એમાં કેવાયવી જે કરવું પડતું હતું એ કેવાયવી કરવાની પ્રથા બંધ કરી નાખવામાં આવી છે. એટલે કેવાયવી હવે કરવાનું નથી. અને જો તમારે સમયે સમયે કેવાયવી કરાવવું પડતું હતું એને પણ બંધ કરી નાખવામાં આવ્યું છે. તો કેવાયવી પ્રક્રિયા બંધ કર્યું છે ને એવા કિસ્સાઓમાં જ હવે કેવાયવી થશે કે જ્યારે ફાસ્ટેગનો તમારો દુરુપયોગ થાય અથવા તો તમારું ફાસ્ટેગ ખોવાઈ જાય, ખોટી રીતેનો ઉપયોગ થયો હોય ત્યારે જ હવે કેવાયવી કરવામાં આવશે. એ સિવાય હવે નવી કાર જ્યારે ખરીદો છો ત્યારે કોઈ કેવાયવી નથી કરવાનું અને સમયે સમયે જે કેવાયવી કરવું પડતું હતું એ પણ હવે કરવાનું નથી. આ ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય વાહન ચાલકો માટે ખૂબ મહત્ત્વના સમાચાર કહી શકાય. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.